અહીંયા પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી ભરવા માટે કૂવામાં 45 કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે। કેટલા વાગે સવારે આવવું પડે? સર સવારે આમ તો 6 વાગે આવે તો 1-2 કલાક પાણી ભરવા માટે લાગી જાય છે। વર્ષોની વસ્તી છે અહીંયા બેરસ્તા ફળિયામાં, તો અહીંયા છે ને વર્ષોથી અમે રજૂઆત કરીએ છતાં પણ અહીંયા હોસ્ટેલ જૂથનું પાણી પણ આવતું નથી અને આવતો હોય તો મહિનામાં એકવાર થોડું ખાડી જરા અને પછી આ લોકો છે ને આખી રાત બી અહીંયા રહે અને ઝરણાનું પાણી છે કૂવામાં ઉતરીને ભરે। એક પેલું ડેગડી જવું આટલું ભરે પીવા માટે બપોર લગન, પછી બીજે દિવસ પાછું ભરવાનું, તો પછી બીજા વાળા પછી એક માણસને ભરવા આપવાનું, એ રીતે પછી અમારું પૂરું કરે એમ। ગામની આંતરિક વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત / પાણી સમિતિની હોય છે અને રિપેરિંગની કામગીરી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે। ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા નળ સે જલ યોજના અંતર્ગત નળ રિપેરિંગની કામગીરી અને પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરવામાં આવે